તો લેહમાં ચાલતું વિદ્યાર્થીઓનું આંદોલન હવે હિંસક બન્યું છે। લેહમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। લદ્દાખને પૂર્ણ રાજ્યની માંગ સાથે વિરોધ ચાલી રહ્યો છે। સોનમ વાંગચુક બેઠા છે અનશન પર। વાંગચુકના સમર્થનમાં વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા છે। વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાની ઘટના બની। પોલીસની ગાડીઓમાં તોડફોડ બાદ આગચંપી કરી દેવાઈ। લેહમાં ભાજપની ઓફિસમાં પણ આગ લગાવી દેવાઈ। ગૃહ મંત્રાલય લદ્દાખના નેતાઓ સાથે શરૂ કરી છે વાતચીત। સોનમ વાંગચુક અત્યારે અનશન પર બેઠા છે અને લેહમાં વિદ્યાર્થીઓનું આ આંદોલન ઉગ્ર બની રહ્યું છે। પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી, આગચંપી કરી દેવાઈ। અમુક વિડીયો જે સામે આવી રહ્યા છે તે આપ જુઓ કે જ્યાં લેહમાં પ્રદર્શનકારીઓ હવે ઉગ્ર બન્યા છે, સતત પોતાની માંગ ઉપર અડગ છે। સોનમ વાંગચુક પણ અનશન પર બેઠા છે અને તેઓ પોતાની માંગ પર અડગ છે। વિદ્યાર્થીઓ પણ તેમના સમર્થનમાં હવે વિરોધમાં ઉતર્યા છે। અને આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં ક્યાંક આગચંપી કરી દેવાઈ છે, ક્યાંક સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। પરંતુ પોલીસ હાલ બંદોબસ્તમાં છે। પોલીસ મામલો જે છે તે શાંત કરી રહ્યું છે અને આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં પોતાની માંગ ઉપર અડગ છે વિદ્યાર્થીઓ દ્વારા આ આંદોલન કરવામાં આવ્યું છે।